આજે ધમાકેદાર બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે અમારી સાથે છે આપણે હિતભાઈ, હેનીશભાઈ ને તેના મામાનો છોકરો ને આપણે શેરીમાંથી આવ્યો છે પ્રણવભાઈ. તો આપણે અત્યારમાં પ્રાણી સંગ્રહાલય આવી ગયા છીએ. હવે પ્રાણી સંગ્રહાલયની અંદર બધા કેવા પશુ પક્ષી જનાવર છે બધું આપણે દેખાડીએ અને અહીંયા ફૂલ મજા આવે છે. એકદમ ગામડાની ફિલિંગ આવે છે કહું ને તો. એટલે મોજ છે ને. આની પહેલાં મેં અત્યારે શું કહેવાય આજે 26મી જાન્યુઆરી છે તો એના નિમિત્તે અમે બિસ્કિટ વેચવા માટે ગયા હતા. તેનો વિડીયો થોડોક ક્લિપ તમને અત્યારમાં બતાવી દઉં. તળાવ આવી ગયું નહીં? ચાલો તળાવ બતાવી દઉં. લાઈટ્સ તો આની અંદર કંઈ દેખાતું તમને નથી. હા દેખો તમે બધા જોઈ શકો છો. આમાં કાંઈ અત્યારમાં પંખીડા એવું નથી. આમે બુડબુડિયા થઈએ. ચાલો તો હાલો આગળ વધો. મિત્રો અહીંયા હોડી છે અને વहाँ કાચબા છે. 2 કાચબા છે. આ તળાવ કાચબાનું છે. તો ચાલો મજા આવે પ્રાણી સંગ્રહાલયમાં? બહુ મજા આવે ને મિત્રો. બધા વાસના હાલો અહીંયા. તો મિત્રો આમાં જળ બિલાડીનું કીધું હતું પણ આમાં કંઈ છે જ નહીં. અમારે યાર મોટો પ્રેમ થઈ ગયો. કાંઈ નહીં. હવે ઓલા બધા જો ડોકા કાઢે છે. હજી આગળ પેલા હતી જો અહીંયા હે કાગડા આપણે જાળવે છે અને અહીંયા વાંદરા આખો ટોળકી છે જોઈ શકો બધા વાંદરા. આપણે વ્હાઈટ વાઘ જોવાનું છે. આમાં છે કે ને આપણે ઈ જોવાનું છે. તો કાંઈ ને આગળ વધતા રહ્યો. આ છે જરાક શિયાળ છે ભાઈ. અહીંયા શિયાળ છે. 2 શિયાળ છે. અહીંયા હંસ છે. અત્યારમાં હંસની ટોળી તો વધુ છે પણ બીજા બધા પશુ પક્ષી ઓછા છે જોઈ શકો છો. હા તે એ લોકોને રહેવા માટે હોય. ચાલો મિત્રો જોઈ શકો છો. કાળો હંસ છે કે નહીં? વાહ 4 કાળા હંસ છે અહીંયા દેખો. અહીંયા તો મિત્રો અહીંયા દીપડો આવી ગયો છે. 2 દીપડા છે જોઈ શકો છો પણ એને સેફટી ફૂલ છે. બાયડ નો આવી જાય કે ને એટલે 2 દીપડા છે. આટા મારે છે. ઓ વ્હાઈટ વાઘ મિત્રો. વ્હાઈટ વાઘ છે. વ્હાઈટ ટાઈગર છે. વ્હાઈટ ટાઈગર. ઓય લે સોરી ઓલું આયલું જાય છે. અને વરુણ કે એવું કે કહીએ ભાઈ ના મતલબ હા ઝુંડમાં હોય પણ અત્યારમાં 2 જ છે પ્રાણી સંગ્રહાલયમાં. આજે શિયાળ ને વરુણ ને એવું જ નકરું દેખાય અમને. તો મિત્રો અહીંયા સિંહ છે અને અહીંયા સિંહ સૂતો છે. 2 છે ના બધા અહીંયા નિરખીને જોવે છે પણ બધા છે ને બધા પ્રાણીઓ હુતા જ છે. મિત્રો અહીંયા રીછ આવી ગયો હે. ગોરીલા ઢૂંઢ રોજડું નથી યાર. હરણ નથી. ક્યાંક અલગ રીત છે. આ બધું અહીંયા અહીંયા બિલાડી હોતી છે અને એક જો અહીંયા આમ જરીક આમ કાળું દેખાતું હશે. 2 છે. ચાલો અહીંયા એક રીચ પાછું આવી ગયું છે. આ ઇધર ક્યાં જવું છે? પાણી પીવું છે. આગળ આપે હો બોટે પાણી હતું ને બધું ક્યાં ખાઈ લીધું હો. ચાલો હવે જોઈએ મગર કઈ છે અને 1 2 3 ને 4 ઘડિયાળ મગર છે. મોટી છે ઘણી. એની આમ શું કહે ચાન્સ આમ આગળથી મોટું આવે. 4 છે. આ તો છે ને વચમાં જે પાણી મૂતી એની તો બહુ લાંબી છે. ઓલી બધી મિત્રો ઓલા પણ ઘડિયાળ મગર હતી ને આ નોર્મલ મગર છે ને આ તો જો ભ્યા જેવી બહુ જાડી છે મગર. આ બધી આપણને એમ લાગે પેલા આમ આગેથી એમ લાગે પથ્થર પડ્યો છે અને આમ મરી ગયેલી જેવી જ લાગે. અને આ ઓલા પણ 2 છે મગર એટલે 5 જેવી મગર છે. મરી ન ગઈ હોય. અહીંયા સ્કૂલેથી બધા પ્રવાસમાં લાવ્યા છે પ્રાણી સંગ્રહાલય. હા ક્યાંક મોટા પક્ષી છે જોવા. એમું કરીને હે ક્યાંક કેટલા બહુ વધારે છે. 3 4 છે જોઈ શકો છો. 37 પ્રકારના પ્રાણીઓ છે. ક્યાં છે એટલે પ્રાણી છે કે પક્ષી? અત્યારે આપણે ખાલી પ્રાણી જ ને 18મું છે. આ ખાલી પ્રાણી. પક્ષીઓ તો 50 કરતા પણ વધુ છે. ઓકે આપણે થાકી ગયા ને હિતભાઈ નો બિચારો ભાઈ છે એટલે ભાઈ નો છોકરો થાય ને તારો એટલે સોરી મામા નો છોકરો
ગુલાબી ડોકવાળા અને પાંખવાળા ને એવા નત નવા પક્ષીઓ આવ્યા જાય છે. ઓલા જો પાંખ ઊંચી કરી છે પણ મોટા છે. આમાં માછલી નથી. હાલો જો આ મોટા મોટા છે બધા બતક ને એવું બધું છે. ચાલો મિત્રો જો અહીંયા પાસે જ આવી ગયા. હા તો ઘણા મોટા છે. ધાણી ખાઈ છે અહીંયા ને ઓલા પણ નાના નાના છે અને બધા બચ્ચા છે ઓલા પણ. ચાલો આ બે છે મોટા મોટા. તો મિત્રો આપણે અર્પણભાઈ ને વિજભાઈ થાકી ગયા હતા તેડી, તો હવે અમે ઓલું કરી લીધું છે, તેડી લીધા છે. જોઈ શકો છો મિત્રો આ શત્રુમુર્ગ છે અને બાંધી દીધા છે અને અલગ અલગ રીતે જોઈ શકો છો. એક અલગ પણ બાકી બધા પણ શકો છો. અને અહીંયા બે સૂતા છે. હિતભાઈ હવે એની જ ભાઈનો વારો છે તેડવાનો. વારા હાલે છે કેમ કે થાકી જવાનો. હવે આપણા કોપા પાણીની બોટલ માગશું કેમ કે પાણી બોટલ અમે લાવતા ભૂલી ગયા છીએ. ચાલે ને? હા મિત્રો ઓલા પણ છોકરાઓ જે સ્કૂલવાળા હતા તેની પાસે અમે પાણી માગશું જો કોઈ પાસે હોય તો. ચાલો મેપ છે ક્યાં ક્યાં શું શું છે. અને હિપોપોટેમસ પણ છે. 21 નંબર છે આમાં. હજી આપણે ઘણું બધું નથી જોયું. આપણે અહીંયા ગયા હતા અત્યારે. હિપોપોટેમસ સાગર છે. ચાલો હવે આપણે ઈ જ જોવાનું છે કેવો છે. તો ચાલો હું તમને પણ દેખાડી દઉં. પહેલા છે ને અહીંયા પાણી હૂતો રહેતો પણ હવે જો હવે હા એટલે હા નાનો છે. ઓલો જે મોટો હશે એને ક્યાંક થયું હશે, મરી ગયો છે કે એવું ક્યાંક હશે. એક જ હિપોપોટેમસ છે જોઈ શકો છો મિત્રો. નીલગાય છે. કલર છે ને અલગ છે. એક પેલું છે ને જે ખાય છે ને એનો કલર કાળો છે ને બાકી બધા કથઈ કલર જેવા છે. અહીંયા છે ને બધું કામ આલે છે ને લાંબુ એ આમ શું કહેવાય આમ ફટાફટ આમ થઈ જાય એમ. એટલે આપણે આમ જો આમથી આવ્યો હતો ને નાથી ફરી ફરીને આવ્યા અહીંયા. ફાઇનલી મિત્રો અહીંયા હરણ આવી ગયા છે. જો મજામાં ને જો પેલા આ ક્યાંક શિંગડા વાળું છે બાકી બધા નોર્મલ હરણ છે. અહીંયા તો અમે આ પેલા બતાવી દીધું છે. આ પાછું આવી ગયું છે મિત્રો. ક્યાંક અલગ આવી ગયું છે. હા બહુ મિત્રો અવાજ કરે પણ અત્યારમાં બંધ છે. એ અવાજ કરે છે ને આપણે જે વધારે આમ ગામડે રહેતા હશે ને એને ખબર હશે કે રોજડું કેવું આવે ને ત્યાં હે ને એકદમ રોજડા જેવું જ દેખાય. હરણ જેવું જ હોય પણ સાઈઝમાં મોટું. હરણ જેવું ન હોય, ઘોડા જેવું હોય. મોટું આવે ને ગધેડા જેવું આવે. મિક્સર આ જોવો મિક્સર એટલે મિક્સ કે મિક્સર એટલે હું લે અમને એમ કે નહીં હોય. હા મિત્ર આ બધું ભેગું છે. આવ્યું ધોળ્યું આવ્યું. પેલું કૂતરું પાડેલું ન હોય એમ જેમ આ વ્હાઈટ હરણ. આયો મારો વાઘ આયો. ચાલો જો અહીંયા શિંગડા વાળું છે. જો ભાઈ ગયું. પણ આ જોવો આમ જોવો કેવડું મોટું. એટલે જાળીઓ મારેલી છે ને એટલે પ્રોપર દેખાય નહીં. આપણે આટલું જોવો બે છે મોટા મોટા. શું છે બચ્ચા છે એના છે બચ્ચા કે ખબર નહીં. હરણ જેવું લાગે છે. હરણ પ્રાણીયા છે. પ્રાણી સંગ્રહાલયની એક વાત ખબર ન પડી. જ્યાં જાવ ને હવે બર્ડ વિભાગ આવ્યો પણ કે ખબર ન પડી કે જ્યાં તમે જાવ ને ત્યાં નકર હરણ એવું જ નકરું છે. અહીંયા પ્રોપર પોપટ દેખાય. ખાવાનું આપ્યું બહુ બધા પોપટ છે. હવે આગળ જોઈ આ હું યા મોર લાગે એવું કે ચાલો. અહીંયા પણ ક્યાંક બેઠું છે. અહીંયા રંગબેરંગી છે ના. અહીંયા લખેલું એનું બોડ્યું છે. આ મેઘધનુષી પોપટ છે. એટલે પોપટ ઓલા તમે રંગબેરંગી મોર કહેતા હતા ને લાલ લોરી. તમે એમ કહો છો ને કે મોર નથી રંગબેરંગી. જો ઉપર બેઠો છો ઓલા પણ ઉપર મોર અહીંયા પણ છે. હાલો હા તમને જોતા ચાલો. અહીંયા જો સફેદ મોર છે, રંગબેરંગી મોર છે એટલે જે નોર્મલ મોર આવે એ. અને ઓલા પણ ઉપર બીજો મોર હતો
ચાલો એક મોર અને એક ઉપર છે આવી રીતે છે અહીં આવે છે જોઈ શકો છો એક આમ પીછાવાળો લાંબો છે ચાલો આગળ શું છે હા ખાલી છે હા અહીંયા બેઠી જો ખૂણામાં અમારે જે પક્ષી હોય ને અવાજ કાઢી શકે આપણે બોલ પણ જરૂર ન પડે સારો નથી લાગતો અહીંયા જો ક્યાંક બીજું છે કલર આમાં અરખો ન દેખાય જાળી હોય ને એટલે હોતું છે જો આવી રીતે છે હજી આગળ બહુ છે ભાઈ ચાલો અહીંયા ખાલી છે મિત્રો અહીંયા ઉડીને આગળ ગયો મસ્ત નો રંગબેરંગી વાહ ઉડે એટલે એક નંબર લાગે મિત્રો અને અહીંયા પણ પોપટ છે વાહ અહીંયા બેઠો હે મિત્રો ખબર જ નથી આ રહ્યો જો અહીંયા અને અહીંયા પોપટ છે અને પોપટ છે કોઈ અડે ને તો કઈ કરતું નથી મજા આવે છે પોપટ ને તો અડવું છે હિતભાઈ અડે છે અડે છે કઈ કરતું નથી મિત્રો અમે અડવી ને એટલે કાંઈ નથી કરતું આમ પાળેલા હે હા જોવો પ્રણવભાઈ અડો તો હા હા કાંઈ નથી કરતું પકડી લે હે મસ્ત નું હે આ બધા રમાડવાની મજા આવે છે એને મજા આવે છે આગળ શું છે આગળ ક્યાંક વ્હાઈટ કલરના કબૂતર છે આવી રીતે બધું છે અને અહીંયા તો મિત્રો છેલ્લું પતંગિયા પાર્ક છે અને એક્ઝેક્ટ બહાર છે પતંગિયા પાર્ક જોઈ ને અને આપણે પછી ઘર બાજુ જઈએ અને પ્રાણી સંગ્રહાલયનો આ બ્લોગ ઘણો મોટો થઈ ગયો છે એટલે પણ મજા અમને એટલી આવી પણ અમે બેઠા ક્યાંય નથી હો નકર હાઈલો ક્યાંય જોઈએ અહીંયા પતંગિયા ઉડે છે પતંગિયા બાગ એટલે નહીં આમ છૂટામાં ઉડે દેખાતા નહીં હોય અહીંયા હેઠે બેઠેલું છે એવી રીતે અને આ બધા આંબા હે એમાં મોર આવી ગયો હે એમાં ફાલ પણ ઘણો છે અને મિત્રો અને અત્યારમાં આપણે પ્રાણી સંગ્રહાલય વાળો બ્લોગ અત્યારમાં અહીંયા એન્ડ કરીએ અને જો તમારા પ્રાણી સંગ્રહાલય વાળો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને હાલો અહીંયા પતંગિયા બહાર છે એટલે પતંગ આપણે જોઈએ હાલો ફટાફટ હાલો હા બ્લોગને એડ કરીએ અહીંયા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ